અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારે પલટો આવ્યો હતો। વહેલી સવારે ભારે પવન પણ ફૂંકાયો હતો। સિંધુ ભવન રોડ પર પણ વૃક્ષો ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે। ત્યાંથી પણ એ તસવીરો સામે આવી છે। વૃક્ષો ધરાશાય થતાની સાથે જ રસ્તાઓ બંધ થઈ ચૂક્યો હતો, જેમાં ભારે પવનને કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાય થયા હતા અને તેને જ કારણે રસ્તા પરથી જે અવરજવર થતી હોય છે તેને પણ માઠી અસર પહોંચી હતી। વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। અમદાવાદમાં મોડી રાતથી જ વાતાવરણ પલટો આવ્યો હતો અને વહેલી સવારે જે પવન ફૂંકાયો 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। પવન ફૂંકાવાના કારણે જનજીવન શહેરનું પ્રભાવિત થયું હતું। સાથે જ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે સિંધુ ભવનમાં એક સાથે 3 વૃક્ષો ધરાશાયી એકાએક ઢળી પડ્યા હતા પવનના કારણે અને તેના જ કારણે ઠેર ઠેર નુકસાન, સોસાયટીના બેનરો હોય કે પછી બોર્ડ્સ હોય ત્યાં પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું। સિંધુ ભવન રોડ પર પડેલા વૃક્ષના કારણે એક તરફનો માર્ગ છે તે અડધો બંધ થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, તેના કારણે શહેરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। 19 તારીખ એટલે કે આજે દિવસભર ગાજવીજ સાથે વરસાદ રહે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે। જો કે ઠેર ઠેર શહેરમાં આજે નુકસાનીના દ્રશ્ય પણ વહેલી સવારથી સામે આવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।